પતંગ રસિકોને આનંદ થાય તેવું અનુમાન કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તરાયણમાં પવનની ગતિ થોડી વધુ રહેવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને સાંજે 4 વાગ્યાની આસપાસ પવનની ગતિ વધે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. એટલું જ નહીં તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ સવારે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે બપોર બાદ 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ પવનની ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાનું અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સવારથી સાંજ 6 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એટલું જ નહીં 21 થી 23 જાન્યુઆરી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું પણ થઈ શકે છે. પતંગ જોવા જઈએ તો સવારના ભાગમાં અને બપોરના ભાગમાં સાંજના ભાગમાં પવનની ગતિ ધીમી રહેવાની શક્યતા રહે છે, જેમાં આ ભાગોમાં કેટલાક ભાગમાં વાદળવાળું હોવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં થોડીક મધ્યમ રહી શકે, કચ્છના ભાગોમાં પણ થોડીક મધ્યમ રહી શકે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લગભગ થોડીક વધુ રહી શકે. સુરતના ભાગમાં મધ્યમ રહી શકે, કચ્છના ભાગમાં લગભગ 6 થી 10 કિલોમીટરની આસપાસ રહી શકે.